નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં શ્રી રામસિંહજી રાઠોડ સંચાલિત સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ મધ્યે કચ્છની પરંપરાગત કલા સચવાય તે માટે વિદ્યાર્થીઓને બ્લોક પ્રિન્ટિંગની તાલીમનું આયોજન કરાયું। ભુજમાં શ્રી રામસિંહજી રાઠોડ સંચાલિત ભારતીય સંસ્કૃતિ દર્શન ફાઉન્ડેશન દ્વારા આજે માનકુવા કુમાર શાળાના 30 વિદ્યાર્થીઓને બ્લોક પ્રિન્ટિંગ શીખવવા માટે ખાસ આયોજન કરાયું હતું। બાળકો પરંપરાગત હેન્ડપ્રિન્ટ અંગે જાણે અને આવનારી પેઢી આ કલા સાચવીને રાખે તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમ શરૂ થયો હતો। મારું નામ પરમાર વિનોદભાઈ છે। મારું ગામ ધમડકા। મારો વ્યવસાય છે અજરક હેન્ડ બ્લોક પેન્ટ વિથ નેચરલ ડાય જે નાબૂદ થતી કલાઓમાંથી એક છે। એને ટકાવી રાખવા માટે અમે લોકો બહુ મહેનત કરતા હોઈએ છીએ અને જે આજે પણ આ કાર્યક્રમ રાખ્યો છે કે આવનારી આપણી જે પેઢી છે એને આપણે કચ્છમાં અજરક છે ખરેખર કેવી રીતના બને છે અને કેવી રીતના એનું આખું પ્રોસેસ કામ થાય છે એના માટે થઈ અને આ કાર્યક્રમ રાખેલ છે। અને હું મારો જે અનુભવ છે એ શેર કરવાનો છું અને નાના છોકરાઓ છે એને પણ બ્લોક પ્રિન્ટનો હું પ્રેક્ટિસ કરાવીશ કે કેમ થાય, આની પ્રોસેસ કેવી રીતના થાય, એ બધી માહિતી આપીશ। મારું નામ નીતા કિશોર જોશી છે અને આ સંસ્થામાં હું 30 વર્ષથી ક્યુરેટર પદે સેવા આપું છું। આ ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ એક જ વ્યક્તિ સ્વર્ગસ્થ શ્રી રામસિંહજી રાઠોડનું મ્યુઝિયમ છે। એટલે કે આ મ્યુઝિયમમાં અમે સમયાંતરે બધા કાર્યક્રમો યોજતા રહીએ છીએ। પણ આજના કાર્યક્રમમાં એ છે કે આપણે બાળકોને અને બહેનોને બધાને બોલાવ્યા છે અને ધમડકાથી વિનોદભાઈને કારીગરને બોલાવ્યા અને એમણે બ્લોક પ્રિન્ટની આખી થીમ પણ સમજાવશે અને બ્લોક પ્રિન્ટ કેમ કરવું એ બાબતે એમને સમજ પણ બાળકોને આપશે। એની પાછળનો ઉદ્દેશ શું? હવે આપણે જો એમ જોવા જઈએ તો ઉદ્દેશમાં આપણે જ્યારે આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને મોદી સાહેબ એ જ્યારે સ્વદેશી વસ્તુ અપનાવવાની જે થીમ અપનાવે છે તો આપણી જ પેઢી આપણા જ બાળકોને એ ખ્યાલમાં આવે કે સ્વદેશી વસ્તુ અપનાવવા માટે એકવાર સ્વદેશી કારીગરોને પણ મળવું પડે। એટલે આપણા જ કારીગરો એ લોકોને એ શીખવશે અને એ ઓરિજિનલ કલરમાંથી એટલે કે કેમિકલ કલર વિના નેચરલ કલરથી ડાય પ્રિન્ટ બનાવશે। આજે જલપાનભાઈ કલોલિયાએ માનકુવા સ્કૂલની વિદ્યાર્થીઓને લઈને આવેલા છે અને એ બાળકોએ બધાએ આમાં બહુ જ રસ દાખવ્યો અને એમના બીજા શિક્ષક મિત્રો ટ્રસ્ટીગણ પણ જે એમના હાજર હતા પ્રિન્સિપાલ સહિત એમણે બધાએ રસ દાખવ્યો છે અને એ બાળકોને લઈને અહીંયા ઉપસ્થિત થયા છે। મારું નામ છે કલોલિયા જલપન। અમે માનકુવા કુમાર શાળામાંથી 30 બાળકોને લઈને અહીંયા ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની મુલાકાતે આવ્યા છીએ। આજે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમની મુલાકાત છે, સાથે સાથે એમને ધમડકાથી જે ખાસ કારીગર આવેલા છે વિનોદભાઈ પરમાર કરીને જે બ્લોક પ્રિન્ટ માટે શીખવાડવાના છે કે બ્લોક પ્રિન્ટ છે આજે તમે બાળકોને લાવવા બાળકોને ખાસ તો બ્લોક પ્રિન્ટનો પ્રત્યક્ષ પરિચય મળે એના માટે અહીંયા કને અમે લઈને આવ્યા છીએ। બાળકો તૈયાર કપડાં ઘણી વખત જોતા હોય છે પણ એમની પાછળ કેટલી મહેનત હોય છે, શું આખી એની પ્રોસેસ હોય છે એ વસ્તુનો ઘણી વખત એ લોકોને પરિચય જ નથી હોતો। સાથે સાથે આ કાપડની અને કપડાની માહિતી અમારે શિક્ષણનો પણ એક ભાગ છે। અમારે ભણવામાં પણ એક પાઠ આવે છે તો જેમાં કાપડનો પરિચય એમને હોય છે, સુતરાઉ કાપડ કેવી રીતે બને છે, મલમલ કાપડ કેવી રીતે બને છે। તો ભણતર અને ભણતરની સાથે પ્રત્યક્ષ જ્ઞાન મળી શકે એ હેતુથી અમે આજે એ રીતે ભારતીય સંસ્કૃતિ દર્શન ફાઉન્ડેશનના નીતાબેન તરફથી સારી પહેલ કરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। દર્શક મિત્રો, આજે તારીખ 9 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।